હાય ફ્રેન્ડ્સ, ડુંગળી બટાકાનું શાક તમારા ઘરમાં અવારનવાર બનતું જ હશે. પણ આ શાક એવું છે કે ઘણાને ખૂબ જ ભાવતું હોય અને ઘણાને બિલકુલ પસંદ નથી હોતું, કારણ કે ઘણાને રાંધેલી ડુંગળીનો સ્વાદ પસંદ નથી હોતો. પણ આજે આ શાક એવી રીતે બનાવીશું કે જેને પસંદ નથી એમને પણ ખૂબ જ ભાવશે અને તમે રેગ્યુલર જે ડુંગળી બટાકાનું શાક બનાવો છો તેના કરતાં બિલકુલ અલગ રીત છે. તો આ વિડીયો પૂરો જોજો. 4 નાની સાઇઝના બટાકા, 2 મોટી સાઇઝની ડુંગળી લીધી છે. આ માપ સાથે 3 થી 4 વ્યક્તિ ખાઈ શકશે. તો ડુંગળી બટાકાને છોલી અને સ્ક્વેરમાં કટ કરી પાણીમાં નાખતા ગયા સાઈડ કરી લઈશું. હવે ખલની અંદર 8-9 કળી લસણ લઈશું અને 1 ટીસ્પૂન જેટલું મીઠું નાખી અને વાટી લેવાનું છે. આ રીતે વાટવાથી લસણ સરસ રીતે વટાઈ જાય છે, ઉડતું નથી. હવે તેની અંદર 1.5 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને 1 ટીસ્પૂન ધાણા જીરું એડ કરીશું. મરચું અહીંયા તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો છો. હવે અહીંયા સરસ વટાઈ જાય એટલે આ ચટણી તૈયાર થઈ ગઈ. હવે એની અંદર 3-4 ટેબલસ્પૂન પાણી નાખી મિક્સ કરી લેવાનું છે. તો આ શાક માટેની ચટણી તૈયાર છે. ગેસ ઓન કરીને કુકર ગરમ કરવા મૂકીએ. તેની અંદર 3 પાવડા તેલ નાખીશું. હવે 3 નંગ લવિંગ અને 1 બાદિયું લેવાનું છે, એડ કરી લઈએ. તો જે ટેસ્ટ આવશે શાકનો એ આનાથી બાદિયાથી આવશે. અડધી ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન આખું જીરું અને 2 ચપટી હિંગ લઈશું. રાઈ જીરું તતડ્યા એટલે આપણે પાણીમાંથી ડુંગળી બટાકા કાઢી અને વઘારી લેવાના છે. તો અહીંયા શાકને સારી રીતે સાંતળી લેવાનું છે. એકદમ મસાલા અને પાણી ફટાફટ નહીં નાખી દેવાનું, નહીં તો શાક સારું નહીં બને. તો હવે 1 ટીસ્પૂન હળદર એડ કરી લઈએ, સાંતળી લઈશું અને સાંતળ્યા પછી 2 મિનિટ ઢાંકણ ઢાંકી દેવાનું છે. તો આપણે કુકરને એકદમ બંધ નહીં કરી દઈએ, ખાલી ઢાંકવાનું જ છે. તો ગેસની ફ્લેમ આ સમયે હાઈ રાખવાની છે. વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું એટલે શાક ચોંટી ના જાય. તો 2 મિનિટ થઈ ગઈ છે. પાછું આ રીતે મિક્સ કરી અને હવે આપણે આગળની પ્રોસિજર જોઈએ. તો આપણે વાટેલી જે લસણની ચટણી છે એ આમાં બધું જ મસાલા સાથે એડ કરી લીધી. તો હવે સાંતળી લઈશું અને અહીંયા તમારે ટેસ્ટ મુજબ અડધી ટીસ્પૂન ફરી મીઠું એડ કરી લેવાનું. અને આપણે ખલની અંદર 3-4 ટેબલસ્પૂન પાણી ફરી એડ કરીને આમાં નાખ્યું એટલે જે મસાલા ચોંટ્યા છે ખલમાં એ બધા આમાં આવી જાય. તો આ રીતે સાંતળ્યું અને હવે તેલ છૂટું પડે ને પછી પાણી નાખવાનું. પહેલેથી પાણી નહીં નાખી દેવાનું, નહીં તો મસાલા છૂટા રહેશે, રસાની ઉપર તરતા રહેશે. તો હવે આપણે પાણી નાખ્યું. પાણી કેટલું નાખ્યું? અહીંયા નાનો ગ્લાસ નાખ્યું અને વાટકીથી માપો તો 1.5 વાટકી જેટલું પાણી એડ થયું. ઢાંકણ બંધ કરી અને મીડિયમ ફ્લેમ ઉપર 3 વિસલ બજાવી લેવાની છે. તો 3 વિસલ પડી ગઈ. કુકરમાંથી એની જાતે જ પ્રેશર ઓછું થયું એટલે આપણે શાકને આ રીતે ચેક કરી લેવાનું છે. સરસ ચડી ગયું છે. 3-4 બટાકા આ રીતે પ્લેટમાં લઈ અને ભાગી લેવાના છે એટલે શાકનો રસો જાડો થશે. આ રીતે તમે બટાકાનું શાક બનાવતા હોય, ડુંગળી બટાકા કે પછી રીંગણા બટાકાનું શાક બનાવતા હોય એ રીતે તમે ભાગીને એડ કરશો તો રસો એકદમ ઘટ્ટ બનશે. તો રસો ભાગ્યા પછી 1 મિનિટ ગેસ ઓન કરી દઈએ અને ઉપરથી લીલા ધાણા નાખી દેવાના છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈએ અને આ ગરમા ગરમ રસાવાળું ડુંગળી બટાકાનું શાક તૈયાર થઈ ગયું છે. એને સર્વ કરી લઈએ. તમે રોટલી, રોટલા ગમે તે સાથે તમે ખાઈ શકો છો. અને ફ્રેન્ડ્સ, આ રીતે તમે બનાવશો તો આ શાક તમારું બચશે જ નહીં, 100% ગેરંટી છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.